નાની પાવડ ગામેથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એટલે મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડના મોટા સમાચાર સામે આવ્યા છે। આરોપ છે કે મહિલા સરપંચના પુત્ર અને વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓની મિલીભગતથી ગ્રામજનો અને ખેડૂતોને સંપૂર્ણપણે અંધારામાં રાખીને તેમના નામે ખેત તલાવડીઓ અને બંધપાળા જેવા કાર્યોના નામે સરકારી ગ્રાન્ટનો મોટો વેડફાટ કરવામાં આવ્યો છે। આ ભ્રષ્ટાચારનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે અજાણા ખેડૂતોના નામે સરકારી નાણાં વાપરીને ગામમાં કામ પૂરા થયા હોવાની તકતીઓ લગાડવામાં આવી, જેને જોઈને ખુદ ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતા છુપાવવા માટે સરપંચ પુત્ર દ્વારા મામલો રફે દફે કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જ્યારે મીડિયા દ્વારા આ મામલે સરપંચ પુત્ર વિજય પટેલ અને મનરેગા વિભાગના અધિકારી કૈલાસ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તે બંનેએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું। આ ગંભીર કૌભાંડ સામે હવે સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સૌની નજર જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી પર ટેવાયેલી છે। 2024-25 में हौजरी बनिया दीपति अधिकारी को के आया નથી હજી કશું શોધ ને બધું છે કે એમને પેલી મારા ઘરનો બનાવવા ખાલી કામ લીધો છે। કેટલા ટાઈમથી કાકા માંગણી હતી તમારી? માંગણી તો 2024-25 માં કરી દીધી છે। તમારા ખેતરમાં હોજ બન્યો? એક ઓનલાઈન એક ફળાયું કે નથી આવી, બીજો ફ્રી ઓનલાઈન ફળાયું કે નથી આવી। બરાબર, હવે તમે શું કહેવા માંગો છો? જે આ તકતી બનાવી છે શું કે સાહેબ બહુ સંભળાય આ તકતી શેની બનાવી? આ પતિ ખબર નથી મને કે આવી ગયો છે ભાઈ કે તો કે તમારે નોંધ થોડી જમી જાય કે નહીં થાય ચાલશે, મને ખબર નથી પથરી બનાવી તો આ ભાઈએ બનાવીને મેલી છે, કોણે બનાવી? ખબર નહીં મને, બીજા માટે મને માહિતી નહીં મને ખબર। આ તો પણ કાલે રિવાઇડ ખબર પડી સાહેબ મને, એટલે માહિતી નથી મને। તમારા ખેતરમાં હોજ બન્યો નથી બન્યો? તમને કઈ મળ્યું? બન્યું તો કશું મળ્યું નથી, હોજી બન્યું નથી, કોઈ શું નથી।